ચાલો મિત્રો, હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા ભાગ 2. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા ભાગ 2 માં આપણે એ જોઈશું. હા, ભાગ 1 માં શું જોયું હતું તો પહેલા એ જોઈ લઈએ કે ભાગ 1 માં આપણે જોઈ ગયા હતા કે Q વિદ્યુત ભાર પ્લસ Q વિદ્યુત ભારને R બિંદુએથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો પ્લસ Q વિદ્યુત ભારને R બિંદુએથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે કેટલું મેળવ્યું હતું? તો W R P is equal to integration R થી P Fe સદિશ ડોટ કેવા dr. જે Fe એ શું છે? વિદ્યુત બળ, અને dr એ શું છે? તો સૂક્ષ્મ ખંડોનું સ્થાનાંતરના સૂક્ષ્મ ખંડો છે. બરોબર ને? હા, સંકલન કેમ લેવું પડ્યું? કારણ કે ચલ બળ વડે થતું કાર્ય હતું. હવે Fe અને dr પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય વિદ્યુત બળ વડે થયેલા કાર્યના કેવા મૂલ્ય જેટલું? તો વિદ્યુત બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલું. હવે ચાલો, હવે આ કાર્ય શેમાં સંગ્રહ પામે છે? તો સ્થિતિ ઉર્જામાં. કોની સ્થિતિ ઉર્જા? તો પ્લસ Q ની સ્થિતિ ઉર્જા. વાસ્તવમાં સ્થિતિ ઉર્જા કોની છે? તો સમગ્ર તંત્રની છે. કોના તંત્રની? તો આ સ્ત્રોત વિદ્યુત ભાર અને પરીક્ષણ વિદ્યુત ભાર વડે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા છે વાસ્તવમાં. પરંતુ આનું મૂલ્ય ઘણું મોટું હોય છે, આનું મૂલ્ય ઘણું નાનું હોય છે. માટે બધા ફેરફાર કોણ અનુભવે છે? તો માત્ર પરીક્ષણ વિદ્યુત ભાર. માટે આપણે P બિંદુ આગળ માત્ર મળતી સ્થિતિ ઉર્જાને Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? માટે P બિંદુ આગળ મળતી સ્થિતિ ઉર્જાનો તફાવત એ માત્ર Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. કેમ? કારણ કે બધો ફેરફાર કોણ અનુભવશે? આ કોઈ પણ પ્રકારનો ફેરફાર અનુભવતો નથી. માટે આને સ્ત્રોત ચાર્જ કહેવાય, આને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. બરોબર ફ્રેન્ડ્સ? ચલો, હવે આપણે અહીંયા જોઈએ. હવે બીજું કે આના ઉપર Q વિદ્યુત ભારને P બિંદુ સુધી લાવ્યા ત્યારે થયેલું કાર્ય એ આ બે બિંદુઓ પરની સ્થિતિ ઉર્જાના તફાવત છે. એટલે WPR RP is equal to UP minus UR is equal to delta U. બરોબર? હવે આ આપણે સમીકરણ નંબર 2. હવે આના ઉપરથી આપણે ત્રણ વાતો નક્કી કરીશું. કઈ ત્રણ વાતો? તો પહેલા તો અહીંયા કાર્ય મળ્યું. કાર્ય ક્યાં કરવામાં આવ્યું? વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર? તો સંરક્ષી બળનું ક્ષેત્ર. સંરક્ષી બળના ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોય છે. તો કાર્ય એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત. કાર્ય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત. ચલો, હવે બીજું શું જોઈશું? માર્ગ પર આધાર રાખતો નથી, તો માર્ગ પર આધારિત નથી. માર્ગ પર આધારિત. ચલો, હવે સ્થિતિ ઉર્જાનો તફાવત ક્યાં આગળ? તો બે બિંદુઓ કે જે બિંદુએથી વિદ્યુત ભારને જે બિંદુ સુધી લાવવામાં આવે છે તો એ બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત કોના જેટલો હોય છે? તો કાર્ય જેટલો. તો સ્થિતિ ઉર્જાના તફાવતને કાર્ય દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય. તો સ્થિતિ ઉર્જાનો તફાવત કાર્ય જેટલો અથવા તો કાર્ય દ્વારા દર્શાવાય. કાર્ય દ્વારા દર્શાવાય. હવે કાર્ય એટલે કયું કાર્ય? તો Q વિદ્યુત ભાર પર થયેલું કાર્ય. ધ્યાનમાં રાખજો, Q વિદ્યુત ભાર પર થયેલું કાર્ય બે બિંદુઓ વચ્ચે Q વિદ્યુત ભાર પર થયેલા કાર્ય સ્વરૂપે દર્શાવાય. બરોબર? હવે બીજું કે ધારો કે ચલો હું અહીંયા કોઈ સ્થાન લઈ લઉં. એક સ્થાન હું અહીંયા લઈ લઉં. આ તો આ બિંદુ છે. ધારો કે હું અહીંયા S બિંદુ લઈ લઉં છું. તો S બિંદુ આટલું અંતર બદલાઈ ગયું. ચલો, અહીંયા T બિંદુ લઈ લો. અહીંયા આગળ કોઈ T બિંદુ લઈ લો. T બિંદુને આપણે અહીંયા લઈ લઈએ. ચલો, T બિંદુ. તો અહીંયા આગળ બદલાઈ ગયું. T બિંદુ એ બદલાઈ ગયું. બરોબર? માટે હવે પ્લસ Q વિદ્યુત ભારને S થી P લઈ જાઓ કે T થી P લઈ જાઓ તો અંતર બદલાતા, ચલો T બહુ નજીક રાખીએ, તો અંતર બદલાતા શું થઈ ગયું? કાર્ય બદલાઈ જશે. બરોબર?
અંતર બદલાતા કાર્ય બદલાઈ જશે એટલે ક્યુ વિદ્યુતભારની પી બિંદુ આગળ સ્થિતિ ઊર્જા કેવી જુદી જુદી મળે છે, અનિશ્ચિત છે, કોઈ નિશ્ચિત નથી. માટે પી બિંદુ એટલે કે કોઈ પણ નિરપેક્ષ બિંદુએ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. કોઈ પણ બિંદુએ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, પરંતુ વિદ્યુતભારના સ્થિતિ ઊર્જાના ફેરફારનું મહત્વ છે. ધ્યાનમાં રાખજો, કોઈ પણ બિંદુએ સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ જ મહત્વ નથી, પરંતુ માત્ર સ્થિતિ ઊર્જાના ફેરફારોનું મહત્વ છે. એટલે સાપેક્ષ અંતર, સાપેક્ષ તફાવત સ્થિતિ ઊર્જાના સાપેક્ષ મહત્વ છે. બરોબર? તો સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. તો મારે પી બિંદુ આગળ સ્થિતિ ઊર્જા શોધવી હોય તો શું કરવું પડે? મારે નિરપેક્ષ સ્થિતિ ઊર્જા લેવી છે, યુપી લેવા છે. તો શું કરીશ? તો હું બીજું બિંદુ એવું વિચારીશ કે જ્યાં આગળ સ્થિતિ ઊર્જા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. બીજું બિંદુ કેવું વિચારવાનું કે જ્યાં આગળ સ્થિતિ ઊર્જા શૂન્ય થઈ જાય. તો એવું બિંદુ કયું? તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેવી હોય? શૂન્ય. તો ક્યુ વિદ્યુતભારને ક્યાંથી લાવો? અનંત અંતરેથી. ક્યાં લાવવાનું? પી બિંદુ આગળ. બરોબર ને? જો ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ આગળ લાવીએ તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય. અનંત અંતરે સ્થિતિ ઊર્જા u infinity is equal to 0. હવે q વિદ્યુતભારને અનંત અંતરેથી લાવીએ તો ઊર્જાનો તફાવત up infinity is equal to up minus u infinity is equal to કેટલા મળી જાય? તો up. કમ્પ્લીટ. બરોબર? તો p બિંદુ આગળની સ્થિતિ ઊર્જા મળે. કોની સ્થિતિ ઊર્જા મળે? તો q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા મળે. તો હવે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કઈ? તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપેલ વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર ને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવો પડતો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા જેટલું. આપેલ બિંદુએ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા જેટલું. સ્થિતિ ઊર્જા જેટલું. કમ્પ્લીટ દોસ્તો. તો આ હતો સ્થિતિ ઊર્જાનો ભાગ 2. ખ્યાલ આવી ગયો? હું આશા રાખું છું કે આ તમને ઘણો મદદરૂપ થશે. બરોબર? કમ્પ્લીટ. ટેક કેર. ચાલો મિત્રો, વિદ્યુત સ્થિતિમાન ભાગ 2. તો જુઓ દોસ્તો, હવે વિદ્યુત સ્થિતિમાન ભાગ 2 ની અંદર આપણે ભાગ 1 માં શું જોઈ ગયા હતા? તો એક વિદ્યુત ક્ષેત્ર લીધું હતું, હે ને? વિદ્યુત ક્ષેત્ર હતું અને અનંત અંતરેથી વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ P ઉપર લાવતા હતા ને એના માટે કરવું પડતું કાર્ય આપણે જોયું હતું. તો એના માટે કેટલું કાર્ય કરવું પડે છે? તો W infinitive to P is equal to minus infinitive to P integration infinitive to P QE સદિશ dot TR સદિશ. જ્યાં QE શું છે? તો QE સદિશ એ વિદ્યુત બળ છે. કોના દ્વારા લાગે છે? તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા.
કોના ઉપર લાગે છે? વિદ્યુત ભાર ઉપર. તો અહીં કાર્ય વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. જો કાર્યને q વિદ્યુત ભારથી સ્વતંત્ર કરી દઈએ તો ઇન્ફિનિટી 2/q માઇનસ e સદિશ ઇન્ફિનિટી p ડોટ dr સદિશ. આ આપણને એક નવી ભૌતિક રાશિ આપી. કઈ ભૌતિક રાશિ આપી? તો v વિદ્યુત સ્થિતિમાન. કયા બિંદુ આગળનું? તો વિદ્યુત ક્ષેત્રમાં જે p બિંદુ આગળ q વિદ્યુત ભાર લાવ્યા ને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. હવે જો અહીંયા કાર્યના સૂત્રમાં q વિદ્યુત ભાર આવે છે પણ અહીંયા નથી આવતો વિદ્યુત સ્થિતિમાન. તો આપણે શું કરીએ? તો આને અહીંયા આનું મૂલ્ય 1 એકમ લઈ લઈએ. 1 એકમ લઈ લે. આ શું છે? તો આ q વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય છે. જો હું અહીંયા એકમ વિદ્યુત ભાર લઈ લઉં તો આપણને આ સૂત્ર મળે. તો હવેની વ્યાખ્યા શું બને કે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય તે બિંદુએ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન કહે છે. કમ્પ્લીટ દોસ્તો. તો આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થઈ ગઈ. અને એવું પણ કહી શકાય કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. બરોબર. તો આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થઈ ગઈ. બરોબર. તો હવે જોઈ લેજો આ આખી વ્યાખ્યા. હવે આપણે આગળ જવાનું છે. મેં તમને ગયા એક લેક્ચરમાં કીધું હતું કે ભાઈ આપણે એક મહત્વનો પ્રશ્ન જોઈશું વિદ્યુત સ્થિતિમાનનો, જે GSEB એટલે કે ગુજરાત બોર્ડ માટે ખૂબ જ અગત્યનો છે. એની પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે. તો એ પ્રશ્નની ચર્ચા કરવાની છે અત્યારે. ને એ પ્રશ્ન આવી ગયો છે. એ પ્રશ્ન કયો છે? તો બસ આ લખું બોર્ડ ઉપર એટલી જ વાર. બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. મોસ્ટ IMP. બરોબર. કયો? બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો દોસ્તો આપણે આ પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો હવે એના માટે આપણે શું કરીએ? તો મારે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે. તો સૌથી પહેલા તો ગયા ટોપિકમાં આપણે એવું લીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર એ કોઈ પણ હોઈ શકે. વિદ્યુત ભારનું હોઈ શકે કે કાં તો કઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગમે તે સંરચનાનું હોઈ શકે. પણ અહીંયા આ સૂત્ર મેળવવા માટે આપણે એ વિદ્યુત ભારને ધ્યાનમાં લઈશું. અને આ વિદ્યુત ભારને ક્યાં મૂકીશું? તો ઉગમ બિંદુ પર. તો ઉગમ બિંદુ પર એટલે એક આકૃતિ દોરો. આકૃતિના ઉગમ બિંદુ પર q વિદ્યુત ભાર મૂકો. આ q વિદ્યુત ભાર એ સ્ત્રોત ચાર્જ છે. સ્ત્રોત વિદ્યુત ભાર જે શું ઉત્પન્ન કરે છે? તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે શું કરીશું? તો હવે વ્યાખ્યાને યાદ કરીએ કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ, તો આપેલા બિંદુએ p આગળ લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કુલ કાર્ય. બરોબર. તો હવે એક p બિંદુ ડિસાઈડ કરો. તો આ p બિંદુ જે q વિદ્યુત ભારથી કેટલા અંતરે? તો q વિદ્યુત ભારથી
આર સદિશ જેટલા અંતરે, બરોબર. હવે અનંત અંતર લઈ લો તો અનંત અંતર અહીંયા લઈ લઈએ. હવે અનંત અંતરેથી વિદ્યુત ભારને, કયા વિદ્યુત ભારને? તો એકમ ધન વિદ્યુત ભારને. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય શોધવું છે. અને એ કાર્ય મને પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આપશે. તો શું કરીએ? તો અહીંયા આગળ એક વચગાળાનું બિંદુ લઈએ. આ વચગાળાના બિંદુને નામ આપું પી ડેશ, જે ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં છે. આ વચગાળાનું બિંદુ ક્યુ થી કેટલા અંતરે આવેલું છે? તો વચગાળાનું બિંદુ ક્યુ થી આર ડેશ જેટલા અંતરે આવેલું છે, બરોબર. શું કરીએ? એકમ ધન વિદ્યુત ભારને ઇન્ફિનિટી થી પી ડેશ સુધી આવેલો ધારીએ. હવે Q is equal to કેટલા? તો પ્લસ Q is equal to 1 કુલમ, એકમ ધન વિદ્યુત ભાર. હવે Q અને એકમ ધન વિદ્યુત ભાર વચ્ચે P ડેશ બિંદુ આગળ લાગતું બળ કેટલું? તો P ડેશ બિંદુ આગળ લાગતું બળ F સદિશ is equal to K Q small q upon R ડેશ નો હોલ સ્ક્વેર. અને અહીંયા કેટલા થઈ જશે? ઇન્ટુ આર. કારણ કે આ મૂલ્ય આપશે. હવે દિશા લેવાની. તો આ બળ કેવું? અપાકર્ષી દિશામાં, એટલે દૂર જતી દિશામાં. તો કોની દિશામાં? તો સ્થાન સદિશની દિશામાં. માટે આર કેરેટ. આર કેરેટ એ સ્થાન સદિશની દિશામાંનો એકમ સદિશ. આર કેરેટ એ સ્થાન સદિશની દિશામાંનો એકમ સદિશ. બરોબર મિત્રો? ચલો શું કરવાનું છે? એકમ ધન વિદ્યુતભારને પી બિંદુએ લાવવાનું છે. તો હવે આપણે અહીંયા શું કરીએ? તો આને એક થોડું નાનકડું સ્થાનાંતર કરાવીએ. કેટલું સ્થાનાંતર મિત્રો? તો ડેલ્ટા આર ડેશ સદિશ જેટલું સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું? તો ડેલ્ટા આર ડેશ સદિશ કોને કરાયું? એકમ ધન વિદ્યુતભારને, બરોબર. તો હવે ડેલ્ટા આર ડેશ સદિશ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ડેલ્ટા આર એનું મૂલ્ય, આર ડેશ સદિશ નું મૂલ્ય ડેલ્ટા આર ડેશ. એની દિશા કઈ? તો એની દિશા સ્થાનાંતર એટલે કે સ્થાન સદિશની દિશા કરતા વિરુદ્ધ દિશામાં. માટે કૌંસમાં r માઈનસ r કેરેટ, બરોબર. આ માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય. તો સૂક્ષ્મ કાર્ય, આ માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય. તો કાર્ય ડેલ્ટા w ઇઝ ઇક્વલ ટુ f સદિશ ડોટ ડેલ્ટા r સદિશ. કમ્પ્લીટ મિત્રો? હે, ચલો બંનેની કિંમત મૂકી દો. તો કે q સ્મોલ q r ડેશ નો હોલ સ્ક્વેર r કેરેટ ડોટ ડેલ્ટા r ડેશ અહીંયા માઈનસ r કેરેટ, બરોબર. r કેરેટ ડોટ r કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1, માઈનસ નિશાની આગળ. તો માઈનસ નિશાની આગળ એટલે ડેલ્ટા w તો માઈનસ k q અપોન r ડેશ નો હોલ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r ડેશ, બરોબર. હવે અહીંયા q નું મૂલ્ય કેટલું લઈ લો? તો q નું મૂલ્ય 1 કુલમ. તો 1 કુલમ મૂકી દઈએ તો આ લખાય નહીં, બરોબર. કમ્પ્લીટ. હવે આ સૂક્ષ્મ કાર્ય મળ્યું. હવે આવા નાના નાના કાર્યો સમગ્ર ઇન્ફિનિટી થી p વચ્ચે આવા નાના નાના કાર્યો શોધીને તેમનો સરવાળો કરીએ એટલે કુલ કાર્ય મળે. ને આવો સરવાળો શેમાં પરિણમે? તો દોસ્તો આવો સરવાળો સંકલનમાં પરિણમે. એટલે સંકલન લેવું પડશે. પણ એના માટે શું કરવાનું? તો ડેલ્ટા r ટેન્ડ્સ ટુ 0 ને ડેલ્ટા r ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ. દેખો દોસ્તો, ડેલ્ટા r ડેશ ટેન્ડ્સ ટુ 0. તો ડેલ્ટા r ડેશ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો અહીંયા શું મળશે મને? તો જુઓ, સૂક્ષ્મ કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ, જુઓ આવ્યું, માઈનસ k q અપોન r ડેશ નો હોલ સ્ક્વેર dr ડેશ. શું થઈ ગયું? ડેલ્ટા r ડેશ ટેન્ડ્સ ટુ 0 માટે કાર્ય પણ કેવું થઈ ગયું? સૂક્ષ્મ. સ્થાનાંતર પણ કેવું થઈ ગયું? સૂક્ષ્મ. તેથી કુલ કાર્ય
ચલો બ્લુ પેનથી નથી, બ્લેક પેનથી નથી. તેથી કુલ કાર્ય, કુલ કાર્ય W is equal to infinitive dW. બરોબર. હવે ઇન્ફિનિટિવ તો ક્યાંથી ક્યાં સુધી? તો ઇન્ફિનિટિવ થી p સુધી. બરોબર ને? સોરી, સંકલન dW તો એ હવે ક્યાંથી ક્યાં સુધી? તો સંકલન ઇન્ફિનિટિવ થી p સુધી. તો સંકલન ઇન્ફિનિટિવ થી p સુધી કમ્પ્લીટ. બરોબર મિત્રો. તો હવે આપણે અહીંયા શું મળી જશે? તો W is equal to dW ની કિંમત મૂકો. તો dW ની કિંમત મૂકીએ તો KQ R dash નો હોલ સ્ક્વેર dr dash. હવે જો સંકલન એ સ્થાનાંતર પ્રત્યય છે માટે આપણે અહીંયા લિમિટ એ અંતરમાં લઈ લઈએ. આ ઇન્ફિનિટિવ અને P બિંદુ Q થી કેટલા અંતરે આવેલું છે? તો R જેટલા અંતરે. તો અહીંયા R લીધું. કમ્પ્લીટ દોસ્તો. બરોબર. હવે જુઓ અહીંયા W is equal to કેટલા? તો KQ ને બહાર કાઢી દો. KQ બહાર નીકળી જશે તો અહીંયા શું આવે? ઇન્ફિનિટિવ થી R 1 upon R dash નો હોલ સ્ક્વેર dr dash. ચલો આનું સંકલન શું થાય? તો આનું સંકલન થાય -1 upon R. -1 upon R dash. R dash છે એટલે તો W is equal to KQ. અહીંયા સંકલનમાં આવશે. હા, જો નિશાની આપણે લખવાની ભૂલી ગયા દોસ્તો. નિશાની કે કારણ કે dw ની અહીંયા નિશાની કઈ છે? તો માઈનસ છે. તો આ નિશાની માઈનસ, તો અહીંયા પણ માઈનસ નિશાની લખવી પડે. તો આ માઈનસ. બરોબર. અહીંયા પણ માઈનસ નિશાની લખવી પડશે. તો જુઓ દોસ્તો, અહીંયા થોડીક નાનકડી ભૂલ થઈ ગઈ. એ W is equal to minus KQ. હવે આનું સંકલન -1 upon R dash લિમિટ કે લે ઇન્ફિનિટી થી R. બરોબર. માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો W is equal to KQ. હવે જુઓ આની લિમિટ એકવાર ઉપરની લિમિટ લઈ લો તો R dash ની જગ્યાએ R મૂકો. માઈનસ નીચેની લિમિટ 1 upon ઇન્ફિનિટી. તમે વિચારશો આ માઈનસ નિશાની ક્યાં ગઈ? તો બહાર. માઈનસ માઈનસ કેવા થઈ ગયા? પ્લસ. તો પ્લસ. હવે 1 upon ઇન્ફિનિટી is equal to કેવા? તો 0. માટે આપણને જવાબ કયો મળે? KQ upon R. હવે વ્યાખ્યા યાદ કરો. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળ કોનું વિદ્યુત સ્થિતિમાન કહે છે? તો કુલ વિદ્યુત ભારનું, એટલે કે આપેલ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. તો કુલ વિદ્યુત ભારનું P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મળ્યું એટલે આ કાર્ય વિદ્યુત સ્થિતિમાન જેટલું મળે. માટે V is equal to KQ upon R. બરોબર. કમ્પ્લીટ. જુઓ હવે જો Q, જો હવે અહીંયા મારી જોડે જગ્યા ખાલી આટલામાં છે તો હું અહીંયા આટલામાં લખું છું. જો Q greater than 0 તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવું મળી જશે? greater than 0. જો Q less than 0 તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવું મળશે? less than 0. ધ્યાનમાં રાખજો. હવે કોઈ એક એવો વિસ્તાર લઈ લો કે જેમાં ઘણા બધા વિદ્યુત ભારો આવેલા છે, ધન ઋણ બધા. ધારો કે Q1 એ ધન છે, Q2 એ ધન છે, Q3 એ ઋણ છે. હવે એ ત્રણેય વિદ્યુત ભારની વચ્ચે કોઈ એક બિંદુ આવેલું છે તો ત્યાં આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આ ત્રણ વિદ્યુત ભારના બેઝિક સરવાળા જેટલું. બેઝિક કેમ? કારણ કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ, ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ધન. એટલે Q1 નું વિદ્યુત સ્થિતિમાન V1 વત્તા V2 માઈનસ V3. કમ્પ્લીટ. જોઈ લેજો દોસ્તો. હું આશા રાખું છું કે આ તમને વધારે મદદરૂપ થશે આ ભણવામાં તમારા આગળના અભ્યાસ. ઓકે, ચાલો. જય